જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા। આજે અમારા ડુંગરીના પ્રણવ ઇલેક્ટ્રોનિક્સના દિલીપભાઈ બચુભાઈ જેમની આજે પુણ્યતિથિ છે અને ગૌ માતાને ખવડાવવામાં આવ્યા છે। જ્યારે આપણા જે ઘરના વ્યક્તિ દેવલોક પામ્યા હોય તો એમના આત્માને શાંતિ આપવા માટે આપણી પાસે એક જ જરિયો છે, જેવું કે ગૌ માતાની સેવા। ગૌ માતાની સેવા કરીશું તો આપણે ભગવાન શ્રી કૃષ્ણ અને એમના આત્માને શાંતિ આપે। એમનું પરિવાર આવી રહ્યું છે આજે ગૌ માતાને ખવડાવવા માટે, ખૂબ સરસ। ભગવાન એમના આત્માને શાંતિ આપે। ચાલો આપણે ગૌ માતાને ખવડાવી દઈએ। જય શ્રી કૃષ્ણ। અમે આજે મારા પપ્પાની પ્રથમ પુણ્યતિથિ છે અને અમે શ્રી કૃષ્ણ ફાઉન્ડેશન ટ્રસ્ટના માધ્યમથી આવ્યા છે અને ગૌ માતાને ખવડાવવા માટે આવ્યા છે અને ગૌ માતાના આશીર્વાદ મળે અને મારા પપ્પાને શાંતિ મળે, સદગતિ મળે એવી પ્રાર્થના માટે આવ્યા છે। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। આજે અમે શ્રી કૃષ્ણ ફાઉન્ડેશનના માધ્યમથી અમે લોકો અહીંયા આવ્યા છે ગાયોને ખવડાવવા માટે અને અમારા સસરાની આજે પ્રથમ પુણ્યતિથિ છે તો એ માટે ગાયોને ખવડાવીને અમને એટલો આનંદ મળ્યો કે અમે શું તમને હું મારી ભાવના વ્યક્ત કરી શકું એવું નથી, શબ્દોમાં હું બોલી જ નહીં શકું। એ તમે જાતે આવીને અહીંયા કરી શકો તો તમને ખ્યાલ આવશે। જય શ્રી કૃષ્ણ। આજે અમે શ્રી કૃષ્ણ ફાઉન્ડેશન તરફથી ગાય માતાને ખાવાનું આપવા માટે આવ્યા છે। એ જે કંઈ પણ પુણ્ય હોય, ગાય માતાનો આશીર્વાદ મારા પતિને આત્માને શાંતિ મળે એવું ઈચ્છું છું।
છે.